તો જય માતાજી બધા ભાઈઓને. તો આપણો પહેલો વિડીયો આવી ગયો બરાબર યુટ્યુબમાં. ઇન્સ્ટામાં તો ચાલતું જ હતું પણ યુટ્યુબમાં આવી ગયો આપણો પહેલો વિડીયો. બીજું કે પહેલો વિડીયો એટલે એડિટિંગ અને વોઇસમાં થોડો પ્રોબ્લેમ હોય છે, એનું તો આપણે એડિટિંગ કરતા જઈએ સરખું થઈ જાય. બીજું કે પહેલું તો તમારે ટેલિગ્રામમાં કે ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આવેલી છે ટેલિગ્રામની, એ ઓપન કરજો. એમાં આપણી ચેનલ મળી જાય ટેલિગ્રામમાં. એમાં ટેલિગ્રામમાં ચેનલમાં જઈ અને ફ્રી ફાયરને ડાઉનલોડ કરી અને ઓપન કરી લેવાની તમારે. અને ગમે આઈડી બનાવી લેવાની, ગૂગલ કે ગેસ્ટ જે બનાવી હોય આઈડી ઓપન કરી અને તમારે યુઆઈડીની કોપી કરી લેવાની બરાબર. યુઆઈડી જે આવો આપણે કોપી કરી લેવાની છે. યુઆઈડી કોપી કરી લેવાની ફટાફટ, એમ ખોલી દેવા પહેલો. એ વોઇસમાં પ્રોબ્લેમ હશે થોડો, જેમ કે પહેલો વિડીયો. યુઆઈડી કોપી કરીને ડાયરેક્ટ જવાનું ટેલિગ્રામમાં. ટેલિગ્રામમાં આપણી લિંક આવેલી જે ડિસ્ક્રિપ્શનમાં એ જ. બાકી જે લિંક આવે એને ઓપન કરી ડાયરેક્ટ જવાનું ક્રોમમાં. ક્રોમમાં એ લિંક પેસ્ટ કરી અને પ્રોક્સી સર્વરનું જે ડાયરેક્ટ આવે એ ઓપન કરી લેવાનું. તો એ આઈડી પેસ્ટ કરી દેવાની. આઈડી પેસ્ટ કરીને જે બધી એડો આવે કટ કરી દેવાની બરાબર. એડો કટ કરી અને ડાયરેક્ટ તમારે હા બરાબર આવું આવે કોંગ્રેચ્યુલેશન આવે એટલે તમારે કટ કરી દેવાનું બરાબર. એના આવ્યા પછી ડાયરેક્ટ ગેમનો ડેટા છે ને ક્લિયર કરી દેવાનો બરાબર. ડેટા ક્લિયર કરી ફરી એકવાર ગેમ ખોલી દેવાની. ગેમનો જે લોગો આવે એટલે સુધી રાખવાનું. પછી ડાઉનલોડ કરવાનું આવે એટલે કટ કરી દેવાની ગેમ. પછી મિનિમાઇઝ કરી દેવાનું બરાબર. મિનિમાઇઝ કરી એના પછી ડાયરેક્ટ જવાનું ટેલિગ્રામમાં. ટેલિગ્રામમાં આપણી ચેનલમાં જઈ અને જે ગ્લોબલ ડાટા છે ગ્લોબલ ડાટા એને સેવ ટુ ડાઉનલોડ બરાબર. ડાઉનલોડ કરી સીધું યાર્ડ અર્ચીવરમાં ડાઉનલોડ ટેલિગ્રામ મેટા ડાટા આને એક્સટ્રાક્ટ કરવાનું બરાબર. એક્સટ્રાક્ટ કરી દેવાનું. પછી ડાટાને કોપી કરવાનો. ઉપર જે ટેલિગ્રામ લખ્યું એમાં આપવાનું. ટેલિગ્રામ ઉપર લખ્યું ને એમાં બરાબર. પછી સ્ટોરેજમાં એન્ડ્રોઈડ અને ડાટા અહીંયા આગળ આપણે પેસ્ટ કરી દેવાનો બરાબર. અપ્લાય ટુ ઓલ પ્રોસેસ બરાબર. અને કટ કરી સીધી ગેમને કટ કરી દેવાની. પાછી ગેમને ઓપન કરવાની અને પછી ડાઉનલોડ કરી દેવાનું. ફટાફટ ડાઉનલોડ થઈ જાય. જેવું આ ડાઉનલોડ પતી જાય એટલે સીધી આપણે જે આઈડી લોગિન કરી હતી ગૂગલ કે ગેટ એને લોગિન કરી દેવાની. સીધું આપણું પ્રોક્સી સર્વરમાં એન્ટ્રી મારી દેવું બરાબર. પ્રોક્સી સર્વર ખુલી જાય ડાયરેક્ટ, કેમ કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એકવાર વિડીયો ફેરથી જોઈ લેજો, ખબર નહીં પડે ને કે સીધું આપણે પ્રોક્સી સર્વર ખુલી જાય ભાઈ. અને જો ડાયમંડ બાયમંડ બધું ગોલ્ડ બોલ્ડ વધી ગયું, વી બેચ આવી ગયો. બીજું કે તમારે નોમ બમ જે લખવાનું હોય પ્રોફાઇલમાં, થોડું લેગ મારે છે, નોમ લખવાનું હોય પ્રોફાઇલમાં તો આપણે જવાનું મેલમાં. મેલમાં જઈને અહીંયા લખેલું ક્લિક હિયર બરાબર. એ આપી અને ખોલી દેવાની. સીધી આપણું ખુલી જાય બધું ડિટેલ અકાઉન્ટની. અકાઉન્ટની ડિટેલ ખોલા છે આમાં બધું એડિટ કરવાનું બરાબર. ગોલ્ડ ડાયમંડ જે તમારે એડિટ કરવું હોય, લાઇક બાઇક નિકનેમ જે નિકનેમ હોય એમાં તમારું નામ કોપી કરીને ઓરિજિનલ આઈડીનું એ અહીંયા પેસ્ટ કરી દેવાનું બરાબર. હું ના જેમ કે મારું હોય એમ કરી નાખી મેં. તમારું રાઇટિંગમાં લઈ દેવાનું એટલે થઈ જાય તમે. પછી અપડેટ પ્રોફાઇલ એમાં આપી દેવો એટલે થઈ જાય ઓકે બરાબર. પછી બહાર આવી જવાનું. બહાર આવ્યા ચેડ નોમ બધું એડિટ થઈ જાય. હા 1-2 વાર કરજો આવી પ્રોસેસ તો થઈ જાય બધું. જો થઈ ગયું આપણા રિજનમાં ટોપ નંબર 82 બધું ઓકે છે. પછી તમારા નોમ જે લખવાનું હોય તમારું ઇન્સ્ટાની આઈડી 8 લેવલનું વીઆઈપી આ બધામાં રેડી. તો ભાઈ આવી પ્રોસેસ છે બરાબર. જેને અપ્લાય કરવું કરી દો. કપડાં બપડા બધું આવી ગયું. તો આપણો પહેલો વિડીયો હતો. થોડો એડિટરના વોઇસમાં થોડો પ્રોબ્લેમ હશે બરાબર. બાકી તો બધું ઓકે જ છે. થોડા વિડીયો આવતા રહ્યા, થોડો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. જેમ કે પહેલો વિડીયો નાખેલો આપણે યુટ્યુબમાં, કદી બનાવ્યો નહીં યુટ્યુબમાં, તો થોડો સપોર્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો આપણે લાવતા રહેવું. કસ્ટમના ચેલેન્જના પ્રોક્સી સર્વરના તમારે જે જોતું હોય કોમેન્ટ કરતું રહેવાનું બરાબર. આપણે આપી જ દેવું. આવા નવા વિડીયો આવતા રહ્યા. પછી મળીએ. ચલો જય માતાજી.